જો તમે સિંહ રાશિના છો તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે 29 જુલાઈથી શરૂ થનારા આગામી કેટલાક દિવસો તમારા જીવનમાં એવા સંકેતો લઈને આવી શકે છે જે કદાચ લાંબા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા. વૈદિક જ્યોતિષની માન્યતાઓ અનુસાર શુક્ર ગ્રહ 29 જુલાઈથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ ગોચર 11 ઓગસ્ટ સુધી રહેશે. જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે આ સમય દરમિયાન સિંહ રાશિના ઘણા લોકોના જીવનમાં પ્રેમ, માન-સન્માન, કારકિર્દી, ધન અને પારિવારિક જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી શકે છે. પરંતુ એક એવી વાત પણ છે જે મોટાભાગના લોકો ધ્યાનમાં લેતા નથી અને જેના કારણે સારો સમય હોવા છતાં કેટલીક તકો હાથમાંથી નીકળી જાય છે. આજે આપણે એ તમામ સંકેતો વિશે વિગતે વાત કરીશું, જેથી વિડીયોને બિલકુલ સ્કીપ કરશો નહીં, કારણ કે છેલ્લે એક એવો સરળ ઉપાય પણ જણાવવામાં આવશે જે ઘણા લોકો માટે શુભ માનવામાં આવે છે. જો તમે સિંહ રાશિના છો તો સૌથી પહેલાં કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો. આવી સકારાત્મક કોમેન્ટથી વિડીયોમાં જોડાયેલા બીજા લોકો સાથે પણ એક સારો ભાવનાત્મક સંબંધ બને છે. સાથે જ આ વિડીયો તમને ઉપયોગી લાગે તો એક લાઇક જરૂર કરજો. તમારા એક લાઇકથી અમને આવી જ ધાર્મિક અને જ્યોતિષીય આધારિત માહિતી તમારા સુધી પહોંચાડવાનો ઉત્સાહ મળે છે. હવે વાત કરીએ શુક્રના આ ગોચરની. વૈદિક જ્યોતિષમાં શુક્રને વૈભવ, પ્રેમ, સુખ સગવડ, આકર્ષણ, કલા, સુંદરતા અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. જ્યારે શુક્ર પોતાની સ્થિતિ અથવા નક્ષત્રમાં પરિવર્તન કરે છે ત્યારે તેની અસર દરેક રાશિ પર અલગ રીતે જોવા મળે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ વખતે શુક્ર ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનું આધિપત્ય સૂર્યદેવ પાસે માનવામાં આવે છે. સિંહ રાશિના સ્વામી પણ સૂર્ય હોવાથી ઘણા જ્યોતિષીઓ આ સમયને સિંહ રાશિના લોકો માટે વિશેષ મહત્વનો માને છે. જોકે દરેક વ્યક્તિની જન્મકુંડળીના ગ્રહયોગ અલગ હોય છે, તેથી પરિણામોમાં પણ વ્યક્તિગત ફેરફાર જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી જો તમને એવું લાગતું હોય કે મહેનત પ્રમાણે પરિણામ મળતું નથી, લોકો તમારી વાતને પૂરતું મહત્ત્વ આપતા નથી, અથવા મનમાં કોઈ અશાંતિ ચાલી રહી હોય, તો જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા લાગી શકે છે. ઘણા અટકેલા કામ ફરી ગતિ પકડી શકે છે અને જે લોકો તમારી ક્ષમતાને અત્યાર સુધી સમજી શક્યા ન હતા, તેઓ પણ હવે તમારા કાર્યની નોંધ લેવા લાગશે. નોકરી કરતા સિંહ રાશિના લોકો માટે પણ આ સમય ધ્યાન ખેંચનારો બની શકે છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થવાની શક્યતા વધી શકે છે. કોઈ નવી જવાબદારી મળવાની, સિનિયરો તરફથી વિશ્વાસ વધવો અથવા નવી તક મળવી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જો તમે લાંબા સમયથી પ્રમોશન, પગાર વધારો અથવા નવી નોકરીની રાહ જોઈ રહ્યા હો, તો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય આશાજનક સાબિત થઈ શકે છે. જોકે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાના બદલે દરેક તકને શાંતિથી સમજીને આગળ વધવું યોગ્ય રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય ઉત્સાહજનક બની શકે છે. નવા ગ્રાહકો મળવાની શક્યતા, જૂના અટવાયેલા પૈસા પાછા મળવા, નવા ઓર્ડર અથવા નવા વ્યવસાયિક સંબંધ બનાવવાની સંભાવના વધી શકે છે. ખાસ કરીને જે લોકો કલા, ફેશન, જ્વેલરી, લક્ઝરી વસ્તુઓ, મીડિયા અથવા ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેઓ માટે આ સમય વધુ અનુકૂળ માનવામાં આવે છે. પરંતુ કોઈપણ મોટું રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ વિચાર કરીને નિર્ણય લેવો વધુ સમજદારીભર્યો રહેશે. આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં પણ એક અલગ પ્રકારનું આકર્ષણ જોવા મળી શકે છે. લોકો તમારી વાત ધ્યાનથી સાંભળશે, તમારી સલાહને મહત્ત્વ આપશે અને સામાજિક ક્ષેત્રમાં તમારું માન-સન્માન વધવાની સંભાવના બની શકે છે. જો તમે કોઈ ઇન્ટરવ્યૂ, પ્રેઝન્ટેશન, જાહેર કાર્યક્રમ અથવા મહત્ત્વપૂર્ણ મુલાકાત માટે તૈયારી કરી રહ્યા છો, તો આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સારા પરિણામ મળવાની શક્યતા વધી શકે છે. પ્રેમ જીવનની વાત કરીએ તો જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ સમય સંબંધોમાં મધુરતા વધાવી શકે છે. જે લોકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગેરસમજ ચાલી રહી હતી, તેઓ ફરી એકબીજાને સમજવાનો પ્રયાસ કરી શકે છે. અવિવાહિત લોકો માટે પણ કોઈ સારો સંબંધ મળવાની સંભાવના બની શકે છે. જો કે દરેક સંબંધ વિશ્વાસ અને સન્માન
પર ટકેલો હોય છે, જેથી કોઈપણ વાતમાં અહંકારને સ્થાન ન આપવું વધુ સારું રહેશે. પરિવારની વાત કરીએ તો ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે. વડીલોને આશીર્વાદ મળશે અને પરિવારના સભ્યોનો સહયોગ પણ વધી શકે છે. કોઈ શુભ પ્રસંગ, ધાર્મિક કાર્ય અથવા પરિવાર સાથેનો આનંદમય સમય તમારા મનને નવી ઉર્જા આપી શકે છે. લાંબા સમયથી ચાલતી કેટલીક ચિંતાઓ ઉકેલ પણ ધીમે ધીમે મળવા લાગશે. પરંતુ આ સમગ્ર સમયગાળા દરમિયાન એક એવી બાબત છે જેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત સારો સમય આવે ત્યારે વ્યક્તિ અતિ આત્મવિશ્વાસમાં આવી જાય છે અને નાની ભૂલો કરી બેસે છે. તેથી જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ દિવસોમાં સફળતા મળવી હોય તો પણ વિનમ્રતા જાળવવી, વડીલોનું માન સન્માન કરવું અને ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો વધુ શુભ માનવામાં આવે છે. હવે વાત કરીએ આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય સાથે જોડાયેલા સંકેતોની. વૈદિક જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે શુક્ર શુભ સ્થિતિમાં હોય ત્યારે ભૌતિક સુખ, વૈભવ અને આર્થિક પ્રગતિના નવા માર્ગો ખુલવાની સંભાવના વધે છે. સિંહ રાશિના ઘણા લોકો માટે 29 જુલાઈથી 11 ઓગસ્ટ વચ્ચેનો સમય આવકમાં નવા સ્ત્રોતો વિશે વિચારવાનો અથવા પહેલાંથી ચાલી રહેલા કામમાંથી વધુ લાભ મેળવવાનો બની શકે છે. જો તમે ઘણા સમયથી કોઈ યોજના બનાવી રહ્યા હતા પરંતુ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા, તો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન પરિસ્થિતિ તમારા પક્ષમાં જતી જોવા મળી શકે છે. તેમ છતાં દરેક નિર્ણય સમજદારીપૂર્વક અને પરિસ્થિતિને સારી રીતે સમજીને લેવો વધુ યોગ્ય રહેશે. ઘણા લોકો માટે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા બની શકે છે. જો કોઈ વ્યક્તિએ તમારું દેવું પરત આપવાનું બાકી રાખ્યું હોય, કોઈ પેમેન્ટ અટકી ગઈ હોય અથવા કોઈ વ્યવસાયિક લેવડ-દેવડ વિલંબ થઈ હોય, તો આ સમય દરમિયાન તેમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી શકે છે. કેટલાક લોકોને અચાનક કોઈ એવો તક મળી શકે છે જેના વિશે તેમને કલ્પના પણ ન કરી હોય. જોકે જ્યોતિષીય માન્યતાઓ મુજબ મળતી દરેક તકનો લાભ લેવા માટે ધીરજ અને યોગ્ય આયોજન ખૂબ જરૂરી માનવામાં આવે છે. જો તમે પોતાનો વ્યવસાય ચલાવો છો તો નવા ગ્રાહકો, નવા સંપર્કો અથવા નવા પ્રોજેક્ટ મળવાની શક્યતા વધી શકે છે. ઘણા સમયથી જે કામ ધીમું ચાલી રહ્યું હતું તેમાં પણ ગતિ આવી શકે છે. વેપારમાં વિશ્વાસ વધશે અને તમારી કામગીરીની લોકો પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને જો તમારો વ્યવસાય લોકો સાથે સીધો સંપર્ક ધરાવતો હોય તો તમારી વાતચીત કરવાની રીત જ તમને નવી સફળતા અપાવી શકે છે. આ સમય દરમિયાન કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમને લાંબા ગાળે ફાયદો કરાવી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ આ સમય ઉત્સાહજનક બની શકે છે. ઓફિસમાં તમારા વિચારોને મહત્ત્વ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ તમારું કામ ધ્યાનથી જોઈ શકે છે અને નવી જવાબદારીઓ સોંપી શકે છે. કેટલાક લોકોને નવી કંપનીમાંથી ઓફર મળવાની શક્યતા પણ બની શકે છે. જો તમે નવી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હો તો ઇન્ટરવ્યૂ અથવા પસંદગી પ્રક્રિયામાં સારા સંકેતો જોવા મળી શકે છે. જો કે કોઈ પણ ઓફર સ્વીકારતા પહેલાં તેની તમામ શરતો ધ્યાનથી વાંચવી જરૂરી રહેશે. જો તમે વિદ્યાર્થી છો તો અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી સારી તક મળી શકે છે. લાંબા સમયથી જે વિષય મુશ્કેલ લાગતો હતો હવે સરળ બનવાનો અનુભવ હોવાઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ સમય આત્મવિશ્વાસ વધારવાનો બની શકે છે. નિયમિત મહેનત અને યોગ્ય આયોજનથી સારા પરિણામ મળવાની સંભાવના વધી શકે છે. જ્યોતિષીય માન્યતાઓ પ્રમાણે માત્ર ગ્રહોની સ્થિતિ જ નહીં પરંતુ વ્યક્તિની મહેનત પણ સફળતામાં મહત્વનો ભાગ ભજવે છે. પરિવારના વાતાવરણમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. ઘણા સમયથી ચાલતી ગેરસમજ દૂર થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે વિશ્વાસ વધશે અને સાથે મળીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સફળતા મળી શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગની તૈયારી શરૂ થઈ શકે છે અથવા ધાર્મિક વાતાવરણ બનવાથી મનને શાંતિનો અનુભવ થઈ શકે છે. વડીલોની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે, તેથી તેમની વાતને અવગણશો નહીં. દાંપત્ય જીવનમાં પણ મધુરતા વધવાની સંભાવના છે. જીવનસાથી સાથેનો સમય વધુ આનંદમય બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલતો હોય તો ખુલ્લા દિલથી વાતચીત કરવાથી સંબંધોમાં ફરી વિશ્વાસ આવી શકે છે. અવિવાહિત લોકો માટે પણ કોઈ યોગ્ય પ્રસ્તાવ અથવા નવી ઓળખાણ જીવનમાં
ખુશી લાવી શકે છે, પરંતુ કોઈપણ નવા સંબંધમાં ઉતાવળ કરતાં એકબીજાને સમજવાનો સમય આપવો વધુ યોગ્ય રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો સામાન્ય રીતે સમય અનુકૂળ માનવામાં આવે છે, છતાં અનિયમિત જીવનશૈલીથી દૂર રહેવું જરૂરી રહેશે. પૂરતી ઊંઘ, યોગ્ય આહાર અને નિયમિત ચાલવાની કે હળવી કસરત કરવાની ટેવ તમને વધુ ઉર્જાવાન બનાવી શકે છે. જો પહેલાંથી કોઈ નાની તકલીફ ચાલી રહી હોય તો તેને અવગણવાને બદલે સમયસર તબીબી સલાહ લેવી હંમેશા વધુ યોગ્ય છે. જ્યોતિષીય માન્યતાઓ આધ્યાત્મિક દૃષ્ટિકોણ આપે છે, પરંતુ આરોગ્ય સંબંધિત બાબતોમાં તબીબી સલાહ સૌથી વધુ મહત્વપૂર્ણ રહેશે. આ સમય દરમિયાન ઘણા સિંહ રાશિના લોકોના મનમાં નવા સપનાઓ જન્મ લઈ શકે છે. કોઈ નવું કામ શરૂ કરવાની ઈચ્છા, પોતાની પ્રતિભાને દુનિયા સામે રજૂ કરવાની પ્રેરણા અથવા લાંબા સમયથી અધૂરા રહેલા સપનાને સાકાર કરવાની હિંમત મળી શકે છે. ઘણી વખત જીવનમાં સૌથી મોટો ફેરફાર બહારથી નહીં, પરંતુ આપણા વિચારોમાં આવે છે, અને જ્યારે વિચાર બદલાય છે ત્યારે પરિસ્થિતિ પણ ધીમે ધીમે બદલાતી જાય છે. જો તમે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ રાખો છો તો આ સમય દરમિયાન સૂર્યદેવને પ્રાતકાળે જળ અર્પણ કરવું, માતા પિતાનું સન્માન કરવું અને જરૂરિયાતમંદ લોકોને પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરવી શુભ માનવામાં આવે છે. આવી સકારાત્મક પ્રવૃત્તિઓ મનમાં આત્મવિશ્વાસ અને શાંતિ વધારવામાં મદદરૂપ બની શકે છે. હવે વાત કરીએ આ સમગ્ર સમયગાળામાં સૌથી મહત્વપૂર્ણ પાસાની. વૈદિક જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગ્રહો વ્યક્તિના જીવનમાં સંકેતો અને સંભાવનાઓ ઊભી કરે છે, પરંતુ અંતિમ પરિણામ વ્યક્તિના કર્મ, નિર્ણય અને પ્રયત્નો પર આધાર રાખે છે. જેથી જો તમને આ સમય દરમિયાન કોઈ સારી તક મળે તો તેને માત્ર ભાગ્ય સમજીને બેસી ન રહેવું, પરંતુ સંપૂર્ણ તૈયારી અને મહેનત સાથે તેનો લાભ લેવાનો પ્રયાસ કરવો. ઘણી વખત જીવનમાં સફળતા એ લોકોને જ મળે છે જે યોગ્ય સમયની ઓળખ કરીને યોગ્ય પગલું ભરે છે. જ્યોતિષીય માન્યતાઓ મુજબ શુક્રનું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર સિંહ રાશિના ઘણા લોકો માટે માન સન્માન, પ્રેમ અને પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હો, આ દિવસોમાં ધીમે ધીમે અનુકૂળ સંજોગો જોવા મળી શકે છે. કેટલાક લોકોને નવા લોકોના સહયોગ મળશે, તો કેટલાક લોકોને એવી વ્યક્તિ મળશે જે તેમના જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે. આ સમય દરમિયાન પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી રહેશે. જો તમે કોઈ મોટું લક્ષ્ય નક્કી કર્યું હો તો આ સમય તેને ફરીથી યાદ કરવાનો છે. ઘણા લોકો શરૂઆતમાં ઉત્સાહથી કામ શરૂ કરે છે, પરંતુ થોડા સમય પછી હિંમત હારી જાય છે. જો તમે પણ આવું અનુભવી રહ્યા હો તો નિરાશ થવાની જરૂર નથી. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય તમને ફરી એકવાર ઊભા થવાની અને નવી શરૂઆત કરવાની પ્રેરણા આપી શકે છે. નાના નાના પ્રયત્નો પણ ભવિષ્યમાં મોટા પરિણામ આપી શકે છે. ધનની બાબતમાં પણ સમજદારી રાખવી ખૂબ જરૂરી છે. આવક વધે તો પણ બિનજરૂરી ખર્ચથી બચવાનો પ્રયાસ કરવો. બચત કરવાથી ટેવ ભવિષ્યમાં તમને વધુ મજબૂત બનાવી શકે છે. જો રોકાણ કરવાની યોજના હોય તો કોઈપણ નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવી આગળ વધવું વધુ યોગ્ય રહેશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો પછી પસ્તાવો કરી શકે છે, જ્યારે ધીરજથી લેવાયેલા નિર્ણયો લાંબા ગાળે લાભદાયક સાબિત થઈ શકે છે. સંબંધની વાત કરીએ તો જીવનમાં સૌથી મોટી સંપત્તિ વિશ્વાસ છે. પરિવાર, મિત્રો અને જીવનસાથી સાથે પ્રેમ અને સન્માનથી વાત કરશો તો ઘણા મતભેદો આપમેળે દૂર થઈ શકે છે. ક્યારેક એક નાનું સ્મિત અથવા એક સારો શબ્દ પણ સંબંધોને મજબૂત બનાવી દે છે. તેથી આ દિવસોમાં અહંકારને દૂર રાખીને પ્રેમ અને સકારાત્મકતાથી આગળ વધવાનો પ્રયાસ કરજો. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જો તમે આ સમય દરમિયાન દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો, મનથી ભગવાનનું સ્મરણ કરો અને પોતાની ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો તો તે શુભ માનવામાં આવે છે. સાથે શુક્રવારના દિવસે સફેદ રંગની કોઈ વસ્તુનું દાન કરવું અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું પણ શુભ માનવામાં આવે છે. આ ધાર્મિક માન્યતા છે અને લોકો પોતાની શ્રદ્ધા મુજબ તેનું પાલન પણ કરે છે. એક વાત હંમેશા યાદ રાખજો, કોઈપણ ગ્રહ ગોચર જીવનમાં માત્ર સંભાવનાઓ દર્શાવે છે. સાચું ભાગ્ય ત્યારે જ
ચમકે છે. જ્યારે વ્યક્તિ પોતાના કર્મ, ઈમાનદારી અને સતત મહેનતને ક્યારેય છોડતો નથી. જો તમારા વિચારો સકારાત્મક રહેશે, તમારા નિર્ણયો સમજદારીપૂર્વક રહેશે અને તમે સતત પ્રયત્ન કરતા રહેશો તો સફળતા મળવાની શક્યતાઓ પણ વધી શકે. તેથી આવનારા દિવસોને ડર સાથે નહીં પરંતુ આત્મવિશ્વાસ અને સકારાત્મકતા સાથે આવકારો. જો તમે સિંહ રાશિના છો તો કમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો અને જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. તમારી કમેન્ટ વાંચીને અમને ખૂબ આનંદ થાય છે અને તમારા માટે આવી જ ઉપયોગી જ્યોતિષ અને ધાર્મિક માહિતી લાવવાની પ્રેરણા મળે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને એક લાઈક કરીને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ રાશિફળ, ધાર્મિક અને જ્યોતિષ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવા અને રસપ્રદ વિડીયો સાથે.